વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં ગણિતમાં પ્રથમ પ્રકરણ ગણ એટલે કે ગણ સિદ્ધાંતની આજે વાત કરીશું। આ પ્રકરણ આધુનિક ગણિતશાસ્ત્રનો જેને આપણે પાયા તરીકે ઓળખી શકીએ એ પાયાનું એક પ્રકરણ કહેવાય, જેનું નામ છે ગણ। ગણ શબ્દથી આપણે ઓછા પરિચિત છીએ, જો કે એનું આપણે અંગ્રેજી કરીએ તો સેટ થાય। સેટ શબ્દથી આપણે ખૂબ પરિચિત છીએ। સેટ શબ્દનો ઉપયોગ જાણે અજાણે આપણે રોજબરોજના વ્યવહારમાં કરતા હોઈએ છીએ, જેમ કે પાઠ્યપુસ્તકોનો સેટ, ટી સેટ, સોફા સેટ, ઘરેણાંનો સેટ વગેરે વગેરે। જાહેર જીવનમાં જ્યારે તમારે અમુક સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ અથવા તો સમુદાય બોલવાનો હોય એ વખતે આપણે સેટ શબ્દનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા આવ્યા છીએ। આજે સેટ શબ્દ છે કે જેનું ગુજરાતી ગણ થાય, આ ગણ એટલે શું એની આજે આપણે વાત કરવાના છીએ। ગણ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનારનું નામ છે જ્યોર્જ કેન્ટર, જે એક જર્મન ગણિતશાસ્ત્રી હતા। એમણે ગણની એટલે કે સેટની જે વ્યાખ્યા આપી, જે સંકલ્પના કરી, જે પરિકલ્પના કરી, એનો મૂળભૂત હેતુ એ હતો કે એમને અમુક સમીકરણનો જે ઉકેલ મેળવવાનો હોય એ ઉકેલને દર્શાવવા માટે એમણે એક સંકેતનો ઉપયોગ કર્યો, અને એ સંકેત એટલે સેટ એટલે કે ગણ। આમ આપણે ગણવા જઈએ તો ગણનો ઉપયોગ અથવા તો ગણ અને ગણિત એ બંને એક જ વસ્તુથી છેક પહેલા ધોરણથી શરૂઆત થતી હોય છે। જેમ આપણે તર્કને ગણિતનો આધાર કહીએ એમ ગણ જે છે એને ગણિતનો પાયો કહેવાય। જ્યારે બાળક પહેલા દિવસે સ્કૂલમાં ભણવા બેસે એ વખતે સ્લેટની અંદર એકડો લખે। આથી એકડો છે એ પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે, જેને આપણે n તરીકે ઓળખીએ, એનો પ્રથમ ઘટક છે। તમે ક લખો તો ગુજરાતી મૂળાક્ષર જે હોય એનો જે પ્રથમ ઘટક છે એ ક છે। એટલે આમ એકંદરે આપણે ગણવા જઈએ તો પ્રથમ પહેલા ધોરણથી આપણે ગણ સાથે સંબંધિત છીએ, બરાબર। તો મિત્રો, ગણ એટલે શું એની આપણે થોડીક તમને વાત કરી લઉં। તમે ભૂમિતિમાં આવક પદ્ધતિ પરિચિત છો, જેમ કે બિંદુ, બરાબર, એના પછી રેખા, પછી સમતલ અને અવકાશ। આ ચાર પદને ભૂમિતિનો અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે। અવ્યાખ્યાયિત પદ, જેની તમે વ્યાખ્યા આપી શકતા નથી। તમે જો બિંદુથી ભૂમિતિમાં પરિચિત છો, આપણો ત્રિકોણ, વર્તુળ, કોઈ પણ ભૌમિતિક આકાર એ બિંદુથી બને। આપણો જે ફોટો હોય એ પણ બિંદુઓથી જ બનતો હોય। તમને એમ થાય કે બિંદુ એટલે શું, તો બિંદુની તમે પદ્ધતિસરની વ્યાખ્યા આપી શકતા નથી, માત્ર સંકલ્પના કરી શકો। જેમ કે હું એમ કહું કે બિંદુ એટલે શું, તો બિંદુ એટલે ટપકું, પણ આ તમે જે ટપકું કર્યું એ બિંદુ નથી, એ બિંદુનો નિર્દેશ કરે છે, બિંદુને દર્શાવવા માટેનો એક સંકેત માત્ર છે। આ કોઈ બિંદુની વ્યાખ્યા ના કહેવાય। એમ તો કોઈ વિદ્યાર્થી આવું ટપકું કરે, બીજો કોઈ વિદ્યાર્થી આ ટાઈપનું ટપકું કરે, તો આને બિંદુ કહેવાય, આને બિંદુ જ કહેવાય। એટલે બિંદુની કોઈ પદ્ધતિસરની વ્યાખ્યા તો છે જ નહીં। એ જ રીતે આપણે રેખાની વાત કરીએ તો આવી લીટી દોરી, બે બાજુ એરો મારો, તો તમે આ લીટીને શેના તરીકે ઓળખશો? રેખા તરીકે। વાસ્તવમાં રેખા નથી, આ તો રેખાનો એક નિર્દેશ કરે છે, રેખાનો એક ભાગ છે। બાકી રેખાની તમે કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકતા નથી। એ જ પરિસ્થિતિ સમતલ અને અવકાશમાં પણ છે। સમતલની આપણે વ્યાખ્યા નથી આપી શકતા। તમને એમ થાય કે બોળ એ સમતલ, પણ બોળ એ સમતલ નથી, એ તો સમતલનો એક ભાગ છે। અવકાશ, આ રૂમને આપણે અવકાશ તરીકે ઓળખીએ છીએ, પણ રૂમ એ અવકાશ નથી। અવકાશની તો કોઈ વ્યાખ્યા જ ના આપી શકાય। અવકાશ એટલે શું, તો આપણી ખુલ્લી આંખ આકાશને જ્યાં સુધી જોઈ શકે એવા ખુલ્લા ભાગને આપણે અવકાશ તરીકે ઓળખીએ। હકીકતમાં કોઈ વ્યાખ્યા ના કહેવાય, બરાબર। બસ આ જ પ્રમાણે જેમ ભૂમિતિમાં બિંદુ, રેખા, સમતલ અને અવકાશ આ બધા અવ્યાખ્યાયિત પદ છે, એમ બીજગણિતમાં
ગણ એક અવ્યાખ્યાયિત પદ છે. આની તમે કોઈ પદ્ધતિસરની વ્યાખ્યા આપી શકતા નથી. માત્ર એની સંકલ્પના કરી શકો, એની પરિકલ્પના કરી શકો, એને સમજાવવા માટેના એક નિર્દોષ પ્રયત્નો ઊભા કરી શકો. બાકી એની કોઈ ચોક્કસ આપણે વ્યાખ્યા આપી શકતા નથી. અને જો તમે એની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરો તો એ વ્યાખ્યા સર્વમાન્ય સર્વવ્યાપક બનતી નથી. એમાં ઘણા બધા મતાંતર ઊભા થાય. બરાબર? એટલે એમ જો ગણવા દઈએ તો આ જે ગણ છે એ વાસ્તવમાં ગણિતનું એક મોડેલ કહેવાય, એક સ્વીકૃતિ કહેવાય, એક નક્કી કરેલો એક પદ કહેવાય. હવે સૌપ્રથમ ઈસવીસન 1800 લગભગ 76 ના અરસામાં જર્મન ગણિતશાસ્ત્રી કે જેનું નામ છે જ્યોર્જ કેન્ટરે સેટ એટલે કે ગણની સંકલ્પના મૂકી. એ સંકલ્પના એને આ રીતની કીધી. સેટ કોને કહેવાય? તો સેટ એટલે ને, સેટ ઇઝ ધ કલેક્શન ઓફ વેલ ડિફાઇન્ડ ઓબ્જેક્ટ. એટલે કે ગણ એ અમુક સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે, સમુદાય. એના ઘટકો જે છે એ સુનિશ્ચિત હોવા જોઈએ. ભલે તમે ઘટકોની વ્યાખ્યા ના આપી શકો, પણ એના ઘટકો સુનિશ્ચિત હોવા જોઈએ. આવા સમૂહને, આવા સમુદાયને, આવા જથ્થાને આપણે ગણ તરીકે ઓળખી શકીએ. હું આજે બોલું છું એ ગણની વ્યાખ્યા નથી, માત્ર ગણની સંકલ્પના. બરાબર મિત્રો? તો જુઓ, ગણની આપણે સંકલ્પના આ રીતની આપી શકીએ. એ બધી વાત હવે હું જે તમને કહું એ પ્રમાણે તમારે સમજવાની રહેશે. જો મિત્રો, ગણ એટલે શું બરાબર સમજો અને યાદ પણ રાખજો. ગણ એ એક અવ્યાખ્યાયિત પદ છે. તેની વ્યાખ્યા આપી શકાતી નથી. તમે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરો તો નિરર્થક થાય, મતાંતર ઊભા થાય, સર્વવ્યાપક ન બને. તમે માત્ર એની સંકલ્પના જ કરી શકો, બીજી રીતે એની પરિકલ્પના કરી શકો. આવી સંકલ્પના જર્મન ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટરે ઈસવીસન 1880 ના અરસામાં નીચે મુજબ કરી અથવા તો આપી. ગણ એટલે અમુક સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ અથવા તો સમુદાય. ગણ એક ક્વોન્ટિટી છે, એક કલેક્શન છે. પણ કેવી વસ્તુઓનો વેલ ડિફાઇન્ડ, સુનિશ્ચિત. એ વસ્તુની ભલે તમે વ્યાખ્યા ના આપી શકો, પણ એ વસ્તુ સુનિશ્ચિત હોવી જરૂરી છે. આ સુનિશ્ચિત વસ્તુઓને ગણના ઘટકો અથવા સભ્યો કહે છે. સભ્યોને આપણે અંગ્રેજીમાં શું કહીએ? એલિમેન્ટ. એલિમેન્ટ કહેશો તો ચાલશે. એટલે જો આ ત્રણ વસ્તુ બરાબર સરખી સમજવાની, સમૂહ બોલો, ઘટક બોલો કે સભ્ય બોલો. હવે જેમ ગણ અવ્યાખ્યાયિત પદ છે, તેમ તેના ઘટકો પણ અવ્યાખ્યાયિત હોઈ શકે, પણ સુનિશ્ચિત હોવા જરૂરી. ગણના ઘટકોની વ્યાખ્યા આપવી એ જરૂરી નથી, વ્યાખ્યાયિત હોય એ જરૂરી નથી. માનો કે હું તમને એમ કહું કે એક ગણ છે, એના ઘટકોની આ રીતના લખ્યા. હવે તમને એમ થાય આ જે મેં ઘટકો લખ્યા એ કેવી રીતે? જો પહેલામાં મેં એક ટપકો લખ્યો, બીજામાં બે ટપકા લખ્યા, ત્રીજામાં ત્રણ ટપકા લખ્યા, ચોથામાં ચાર ટપકા લખ્યા. આ વાસ્તવમાં જે ટપકા છે એની આપણે કોઈ વ્યાખ્યા ના આપી શકીએ. અને એ જરૂરી પણ નથી કે ગણના જે ઘટકો ને એ વ્યાખ્યાયિત એવું જરૂરી નથી. અવ્યાખ્યાયિત હોય તો પણ ચાલે. હકીકતમાં મેં આજે લખ્યું ને એ બ્રેઇલ લિપિના ઘટકો જે અંધજન વ્યક્તિ હોય એમને શીખવવા માટે જે લિપિ વપરાય એને બ્રેઇલ લિપિ કહેવાય. એના મેં અક્ષરો લખેલા. એમાં વધુમાં વધુ 6 ટપકા હોય. એ લોકો હાથના તીરવા ઉપરથી સ્પર્શ દ્વારા એ નક્કી કરી શકે કે અંદર શું લખેલું છે. હું માનું કે આવી રીતનું લખું. હવે મેં આ કુલ કેટલા ઘટકો લખ્યા છે? 1 2 3 4 5 અને 6. આ 6 ઘટકો લખ્યા. હવે આ જે 6 ઘટકો છે એ સુનિશ્ચિત છે. તમે એમની વ્યાખ્યા ના આપી હોય, તમને હું એમ કહું આ શું છે,
તો તમને આલ્ફા જેવું દેખાય, બરાબર? આમાં કોઈ નક્કી જ નથી, આમાં કોઈ તમે નામ ના આપી શકો, મને નામ ના આપી શકો. આવો તમને ત્રિકોણ જેવું દેખાતું છે, આને તમે નામ ના આપી શકો. પણ છે તો ચોક્કસ વસ્તુ ને. આ ચોક્કસ વસ્તુ હોય એનો મતલબ એમ થાય કે આ જે સમૂહ છે એને ગણ કહેવાય. ભલે એના ઘટકો છે ને એમના નામ તમને ન આવડે તો પણ એને આપણે ગણ તરીકે ઓળખીશું. હું માનો કે આમ લખું તો તમને મતલબ આવે 1 2 3, માનો કે x લખું, y લખું, ટ્રાયેંગલ લખું, સ્ટાર કરો, અહીંયા માનો કે છોકરું દોરો, આ રીતનું માનો કે એવું નામ લખું નદીનું, અહીંયા કોઈ પર્વતનું નામ લખું, બરાબર? તો આ બધું તમને ખબર છે, એકડો બગડો તગડો x y ત્રિકોણ સ્ટાર છોકરો ગંગા હિમાલય. કારણ કે તમે આનાથી પરિચિત છો. તમે કોઈ બધી લીટીઓ નથી જાણતા. તમે માનો કે ચાઇનીઝ ભાષામાં લખો તો આપણને કેવું લાગે છે લીટીઓ કરેલી છે. એટલે એ વાત ખાસ ધ્યાનમાં રાખો કે ગણના જે ઘટકો છે એ અવ્યાખ્યાયિત હોઈ શકે પણ સુનિશ્ચિત હોવા જરૂરી છે, બરાબર? આ પ્રકારના સુનિશ્ચિત હોવા જોઈએ. ભલે એનું તમને નામ ના આવે પણ સુનિશ્ચિત હોવા જરૂરી છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે ગણ અને ગણના ઘટકો એ બંને અવ્યાખ્યાયિત હોઈ શકે પણ સુનિશ્ચિત હોવા જરૂરી. પછી આગળ વધીએ. સામાન્ય રીતે ગણને સંકેતમાં કેપિટલ લેટર A B C D વડે દર્શાવવામાં આવે છે અને તેના ઘટકોને એટલે કે એના સભ્યોને એટલે કે એની વસ્તુઓને તમે સંખ્યાઓ દ્વારા, પછી નાના મૂળાક્ષરો જેમ કે સ્મોલ લેટર A B C આવી રીતે સ્મોલ લેટર A B C ડેશ 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 x y z, પછી તમે સંખ્યાઓ દ્વારા લખો, માનો કે 1 2 પછી 3 વગેરે વગેરે. પછી માનો કે તમે આપણે ગુજરાતીમાં લખો ક ખ ગ એમ પણ તમે લખી શકો, બરાબર? એટલે ગમે તે રીતે લખી શકાય. અને તમને એમ થાય કે બીજી કોઈ વસ્તુ દ્વારા તો બીજી કોઈ વસ્તુ દ્વારા પણ લખી શકો. જેમ કે હું એમ કહું કે ગુજરાતી, પછી હિન્દી, ગણિત, આમે જે ઘટકો લખ્યા એ વાસ્તવમાં આપણે આપણા પાઠ્યપુસ્તકોના ઘટકો લખેલા, બરાબર? તમે આ રીતના પણ ઘટકો લખી શકો. જેમ કે હાર, વીંટી, ઝાંઝર. હવે આ જે ઘટકો લખ્યા એ બધા ઘરેણાના ઘટકો કહેવાય, બરાબર? એ તમે ગમે તે રીતે લખી શકો. બીજી કોઈ વસ્તુઓ દ્વારા પણ દર્શાવી શકાય. આવા ઘટકોને ધનુષ્ય કૌંસમાં લખવામાં આવે. શેમાં લખવામાં આવે? ધનુષ્ય કૌંસ. બીજો કોઈ કૌંસ ચાલતો નથી, માત્ર ને માત્ર છગડીયો કૌંસ જ તમારે કરવાનો રહેશે, બરાબર? હવે આપણે આના પછી થોડીક આગળ વાત કરીએ. મિત્રો, હવે આપણે એ વાત થોડીક સુનિશ્ચિત કરી દઈએ કે દરેક સમૂહ ગણ હોતો નથી. કયા સમૂહ ગણ કહેવાય અને કયા સમૂહ ગણ ન કહેવાય એના આપણે બે ઉદાહરણ લઈ અને વાતને થોડીક સુદ્રઢ બનાવીએ. માનો કે પહેલું ઉદાહરણ લખ્યું, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. તમે અંગ્રેજી ભાષાથી પરિચિત, એની અંદર જે તમે પારાક્ષરીથી આપણે જે ભણીએ એમ અંગ્રેજી મૂળાક્ષર કુલ કેટલા? તો 26. એમાં સ્વર કેટલા અને વ્યંજન કેટલા એનાથી તમે પરિચિત છો. એટલે અંગ્રેજી મૂળાક્ષરમાં સ્વર કેટલા? તો 5. કયા કયા? સ્મોલ a, e, i, o અને e. આ સિવાય બીજો કોઈ સ્વર છે? ના. તમે બીજી ABCDમાં લખો અને આખી દુનિયામાં ગમે તે દેશમાંથી પૂછો કે અંગ્રેજી મૂળાક્ષરના સ્વર કેટલા, કયા કયા, તો દરેકનો જવાબ આ રહેશે, કોમન રહેશે. સર્વમાન્ય સર્વવ્યાપક થઈ ગયો. તો એનો મતલબ એમ છે કે આ જે સમૂહ છે એ ગણ છે અને એને તમે કેપિટલ A વડે દર્શાવી શકો. હવે એના જે ઘટકો છે એને આપણે આવી રીતે લખીશું A, E, I, O અને E. મિત્રો, અહીંયા આપણે એટલું યાદ રાખીશું કે ગણના જે ઘટકો આપણે લખીએ છીએ એમની વચ્ચે કોમા અલ્પવિરામનું ચિહ્ન મૂકીશું. પછી આ ઘટકો ક્રમમાં લખાય એ જરૂરી નથી. તમે માનો કે પહેલા U લખો, પછી E લખો, પછી I લખો, છેલ્લે A લખો તો પણ ચાલે. આમાં કોઈ ક્રમ સંબંધ નથી, બરાબર? આવી રીતે તમે ગુજરાતી મૂળાક્ષરના સ્વરોનો સમૂહ, બીજી રીતે હું એમ કહું કે ગુજરાતી મૂળાક્ષરોનો સમૂહ, તો આ બધા જે છે ને સમૂહ એ ગણ બની શકે. તમને હું એમ પૂછું કે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા? તો 26. બધાને યાદ હશે.
પણ હું તમને એમ પ્રશ્ન પૂછું કે ગુજરાતી આપણે જે કક્કો ભણી ગયા એ કક્કામાં કુલ મૂળાક્ષર કેટલા, એમાં સ્વર કેટલા, એમાં વ્યંજન કેટલા? તો આ જવાબ ભાગ્યે જ વિદ્યાર્થીને આવડતો હશે. આમ આપણે બધા છે ગુજરાતીના, પણ આપણે ગુજરાતી કરતાં અંગ્રેજીમાં વધારે પકડ હોય. તમે આનો જવાબ આપો. બીજું ઉદાહરણ, ગુજરાત રાજ્યના 3 શ્રેષ્ઠ કવિઓનો સમૂહ. ગુજરાત રાજ્યના 3 શ્રેષ્ઠ કવિઓનો સમૂહ. યાદ રાખો મિત્રો, આ જે શ્રેષ્ઠ શબ્દ છે ને એ ભાવવાચક શબ્દ છે. શ્રેષ્ઠ કોને કહેવાય? શ્રેષ્ઠતા એ ભાવવાચક શબ્દ છે. દરેકના મતે શ્રેષ્ઠતા અલગ અલગ હોઈ શકે. માનો કે હું આધ્યાત્મિક જીવનમાં માનવાવાળો વ્યક્તિ હું, તો ગુજરાત રાજ્યના 3 શ્રેષ્ઠ કવિઓ હું આવા નામ લખું: નરસિંહ મહેતા, એના પછી ગંગા સતી, એના પછી અખો. કારણ કે મને આવા ભક્તિ કવિઓ ગમતા હોય તો હું આવા 3ના નામ લખું મારી ડાયરીમાં. બીજો વિદ્યાર્થીને માનો કે નવલકથાઓ ગમતી હોય તો એ એની ડાયરીમાં આ 3ના નામ ન લખે, પણ જેમણે નવલકથાઓ લખી હતી એમને નામ લખશે. જેમ કે ઝવેરચંદ મેઘાણી, પછી પન્નાલાલ પટેલ, પછી કનૈયાલાલ મુનશી. બરાબર? તો એના મતે 3 લખે. હવે તમે જાણો છો કે ગણ જ્યારે આપણે લખીએ તો એના જે સભ્યો છે ને એ દરેકમાં સુનિશ્ચિત હોવા જોઈએ, પણ અહીંયા સુનિશ્ચિત બનતા નથી. તો આ જે સમૂહ છે એને આપણે ગણ તરીકે ઓળખી શકતા નથી. મિત્રો એટલું યાદ રાખો, 3 શ્રેષ્ઠ કવિઓ, તમારા વર્ગના 3 શ્રેષ્ઠ વિદ્યાર્થી. એમ કીધું હોય કે ભારતના સુપ્રસિદ્ધ 5 ક્રિકેટરો, તો આ બધું જે છે ને એ સમૂહ ગણ બનતો નથી. શ્રેષ્ઠ દરેક વ્યક્તિના મતે જુદું જુદું હોઈ શકે. એમ તમને એમ કીધું કે પૃથ્વી પરના ભયાનક 10 પ્રાણીઓના નામ, તો ભયાનકતા દરેકના મતે જુદી જુદી રીતે વિચારી શકાય. તમે અને હું સાપને વીંચીને ભયાનક પ્રાણી તરીકે ઓળખીએ. અમુક લોકો એનું કર્મ પાલન પોષણ કરતા હોય. બરાબર? એટલે જે આવા શબ્દો શ્રેષ્ઠતા, ભયાનકતા, પ્રતિભાશાળી, આવા સમૂહ કદાપી ગણ બનીને યાદ રાખો. બરાબર? હવે થોડીક આપણે આગળ વાત કરીશું. મિત્રો, ઘટક એટલે કે સભ્ય એટલે કે વસ્તુ અને ગણ, આ બંને વચ્ચે ખાસ પ્રકારના સંકેતો લખવામાં આવતા હોય છે. એવા સંકેત 2 પ્રકારના, એક આ પ્રકારનો અને તમે જે આ સંકેત લખો એનો મતલબ થાય મ છે, અને આવો જે સંકેત લખો એનો મતલબ થાય મ નથી. હવે મ છે એટલે શું? એક આપણે ઉદાહરણ લઈએ. ધારો કે 5 ના 1 અને 51 વચ્ચેના અવયવીઓનો સમૂહ આપણે કહીએ. આ તમને માનો એક સમૂહ આપે છે. હવે આ જે સમૂહ છે એક ગણ કહેવાય. આ ગણના ઘટકો કયા કયા? તો તમારે 5 ના શું બોલવાના? અવયવી બોલવાના. અવયવી એટલે 5 નો ઘડિયો. 1 થી મોટો એટલે પેલું 5 એટલે 5, 5 દુ 10, પછી 15, 20, 25, 30, 35, 40, 45, 50. હવે આગળ નથી જવાનું કારણ કે 51 વચ્ચેના બિંદુ આટલા તમને અવયવીઓ મળે. બરાબર? હવે આ ગણની અંદર જો 5 એ ઘટક છે તો તમે એમ કહી શકો ને કે 5 એ ગણ A નો ઘટક છે, 5 એ ગણ A નો સભ્ય છે. હવે 5 એ ગણ A નો ઘટક છે એમ તમારે દર્શાવવું હોય તો એને સંકેતમાં આ રીતે દર્શાવાય. 5 પછી આવું એક ચિહ્ન કરવાનું અને પછી એ લખવાનું. આને વંચાય કેવી રીતનું? 5 એ ગણ A નો ઘટક છે. બીજી રીતે 5 it belongs to set A. 5 it belongs to set A. એ જ રીતે જો આગળની અંદર કોઈ 12 આવે ના, તો 12 એ ગણ A નો ઘટક નથી તેમ દર્શાવવાનો સંકેત આપણે આ રીતે લખીશું. 12 does not belongs to set A. 12 એ ગણ A નો ઘટક નથી. એ બરાબર? આ તમે જે લખો એનો મતલબ થાય belongs to એટલે મ છે, નો ઘટક છે. આજે લખો એનો મતલબ થાય does not belongs to મ નથી. એ રીતે તમારે સમજવાનું રહેશે. બરાબર? આ સંકેત છે એ ઘટક અને ગણ વચ્ચે જ વપરાય. બરાબર? હવે એના પછી આપણે
આગળની વાત કરીશું. મિત્રો, હવે આપણે ગણને દર્શાવવાની અગત્યની જે બે રીતો છે એના ઉપર જઈશું. સામાન્ય રીતે ગણના સંકેતો તમે આગળ ભણી ગયા, કેપિટલ A B C વગેરે. હવે ગણને દર્શાવવાની મુખ્ય બે રીતો છે. પહેલી રીતનું નામ છે યાદીની રીત, જેને અંગ્રેજીમાં લિસ્ટિંગ મેથડ પણ કહેવાય. લિસ્ટ બનાવવાનું એટલે એની યાદીની રીત પણ કહેવાય. આ રીતમાં ગણને ઘટકો સ્વરૂપે દર્શાવવામાં આવે, એના સભ્ય સ્વરૂપે દર્શાવવામાં આવે. એકનો એક સભ્ય ફરી વખત લખવાનો નથી, પછી બે સભ્યો વચ્ચે અલ્પવિરામ કોમાનું ચિહ્ન મૂકવાનું. માનો કે સભ્યોની સંખ્યા ખૂબ વિશેષ હોય, વિપુલ પ્રમાણમાં અનંત સભ્યો હોય, તો તમે આ રીતના ડેશ ડેશનો ઉપયોગ કરી શકો. બીજી રીત, જેનું નામ છે ગુણધર્મની રીત, જેને કેરેક્ટરિસ્ટિક મેથડ પણ કહેવાય, બિલ્ડર ફોર્મ પણ કહેવાય. આ રીતમાં ગણને ઘટક સ્વરૂપે લખવાનો નથી, પણ ઘટકોનો કોઈ એક સામાન્ય લાક્ષણિક ગુણધર્મ અંદર તમારે દર્શાવવાનો. સ્વાભાવિક રીતે એવું બની શકે કે દરેક ગણના જે ઘટકો હોય એમની વચ્ચે કોઈ લાક્ષણિક ગુણધર્મ તમને ન પણ દેખાય, એવું પણ બનવા જવું. તો એ વખતે તમે એનું આ જે સ્વરૂપ છે એ કદાચ ન પણ લખી શકો એવું બનવા જવું. બરાબર? કારણ કે તમે જે બધા ઘટકો લખો એ બધા ઘટકો વચ્ચે કોઈ તાલમેળ ના હોય, કોઈ સુમેળ ના હોય, અને પછી તમે ગુણધર્મ શોધવા બેસો તો તમને ન પણ મળે. એટલે એવું જરૂરી નથી કે બધા ગણને તમે આ રીતે લખી શકો. લાક્ષણિક ગુણધર્મ દ્વારા દર્શાવાય છે. આ વખતે ચલ x નો ઉપયોગ એક ઘટક તરીકે કરવાનો છે. ચલ x એને બદલે તમે y z એમ લખી શકો, પણ સ્મોલ લેટર લેવાનો. જે ફોર્મેટ નીચે મુજબ લખવામાં આવે છે, ગણમાં x પછી બે ટપકા. આ બે ટપકા જે છે એને બદલે તમે આનો પણ ઉપયોગ કરી શકો, ઊભી લીટી લખવાની. આને શું કહેવાય? ઊભી લીટી, અથવા તો બે ટપકા એને કોલોન કહેવાય. કોલોનનો મતલબ તમારે શું સમજવાનો કે જ્યાં, બરાબર, આપણે અંગ્રેજીમાં સચ ધેટ એવા નામથી ઓળખીશું. x કે જ્યાં x નો સામાન્ય લાક્ષણિક ગુણધર્મ, અને ગુણધર્મ તમારે અંદર અભિવ્યક્ત કરવાનો. એ ગુણધર્મ એવો હોવો જોઈએ કે તમારા ગણના બધા ઘટકોને લાગુ પડે. બરાબર? હવે આ બંને વસ્તુ જે છે એવું થોડુંક તમને ઉદાહરણ આપું તો જ તમારા મગજમાં વ્યવસ્થિત રીતે સમજી શકશો તમે. તો જો ઉદાહરણ નંબર હું મારો કે એક લો. તેનું ઉદાહરણ આપણે આગળ કરીશું. 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 10 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે આ ગણને હું માનો કે એ તરીકે ઓળખું તો એ બરાબર તમે આમ લખી શકશો, યુગ્મ પાછી પ્રાકૃતિક. તો સૌથી નાનામાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ? 2. તો 2 4 6 અને 8 આટલું તમે લખી શકો. કારણ કે 10 થી બી નાની કીધો છે. હું માનો કે તમને એમ કહું કે 11 થી નાની, 11 થી નાની કે 12 થી નાની એમ કીધું હોય તો સૌથી છેલ્લી સંખ્યા કઈ આવશે? 10. બરાબર? તો આ તમે જે લખ્યું એની યાદીની રીત કહેવાય, અને આ જે તમને ઉપરથી આપેલી છે એની ગુણધર્મની રીત કહેવાય. તમને એમ થાય આ તમે જે ગુણધર્મની રીતે લખ્યો એમાં ક્યાં x કેવું લખેલ છે? તો જો આ ઉપરથી તમે લખેલ એને આપણે આવી રીતે પણ લખી શકીએ. a બરાબર ગણમાં x સત્ય x એ 11 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અહીંયા તમારે સંખ્યા ઓના લખવાની, પણ સંખ્યા લખવાનું એક વચનમાં. બરાબર? x એ 11 થી નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એનો મતલબ એ છે કે x ની કિંમત શું શું હોઈ શકે? 2 4 6 8 10 1. બરાબર? તમે આજે લખ્યું એની યાદીની રીત કહેવાય, અને આજે લખ્યું એને કહેવાય ગુણધર્મની રીત. તમને આ તમે જે લખ્યું એ પણ એક પ્રકારનો ગુણધર્મ જ કહેવાય, પણ એ આપણે સમૂહના સ્વરૂપમાં લખીએ છીએ. હવે આ રીતે હું સીધું કયું લખીશ? સમૂહ સ્વરૂપ. એના પરથી તમારે આ સ્વરૂપ લખવાનું છે. એમ કે હું તમને એમ કહું કે 50 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 50 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ.
બરાબર. હવે આ સમૂહની ગણ થશે જેના ઘટકો તમે આવી રીતે લખી શકશો. અયુગ્મ લખવાની તો સૌથી નાની અંકો પ્રાકૃતિક સંખ્યા 1, પછી 3, પછી 5, પછી 7 એમ ડેશ 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 છેલ્લે તમે શું લખવાનું 49. જો ઘટકોની સંખ્યા વિશેષ હોય તો તમે આવા ડેશ ડેશનો ઉપયોગ કરી શકો, છેલ્લે પણ અવયવ કરવાનો. અને આના આગળ તમારે માનો કે ગુણધર્મની રીતે લખો તો લખીએ કે x કે જ્યાં x એ 50 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અથવા તો સંખ્યાઓના લખો બહુવચન એક જ રીતે આ રીતનું તમે લખી શકશો. હજી આમાં આપણે ઘણા બધા ઉદાહરણ આગળ લઈશું, પણ હવે પછીના ઉદાહરણમાં હું આ રીતનો જે સમૂહ છે એ સમૂહને આપણે સીધા ગુણધર્મ સ્વરૂપે લખીશું અને પછી તમારે એને યાદી સ્વરૂપમાં લખવાનું. તો હવે પછીનું ઉદાહરણ આપણે જોઈશું નંબર 3. પણ હું ત્રીજું ઉદાહરણ જે તમને કહું એની પહેલા થોડીક સ્પષ્ટતા કરીએ. તમને કોઈ એમ કહે કે પ્રાકૃતિક સંખ્યા ગણ m એના કુલ ભાગ કેટલા? આપણો જે પ્રાકૃતિક સંખ્યા ગણથી n છે જેને તમે પ્રાકૃતિક સંખ્યાઓના ગણ તરીકે દર્શાવો. આના 3 ભાગ છે, મતલબ આનું વર્ગીકરણ કરો તો 3 ભાગ છે. એક વિશિષ્ટ સંખ્યાઓ, બીજું અવિભાજ્ય સંખ્યાઓ અને ત્રીજું વિભાજ્ય સંખ્યાઓ. બરાબર મિત્રો? બરાબર સમજો? તમને કોઈ એમ કહે કે વિશિષ્ટ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને માત્ર એક જ અવયવ હોય એને વિશિષ્ટ સંખ્યા કહેવાય. તો વિશિષ્ટ સંખ્યા કોણ? માત્ર એક હોય, કારણ કે એકડાને એક જ અવયવ. હવે જે પ્રાકૃતિક સંખ્યાને માત્ર ને માત્ર 2 જ અવયવ હોય, એક પોતે અને એક એકડો, એની કહેવાય અવિભાજ્ય સંખ્યા. જેમ કે 1, 3, 5, 7, પછી 11, પછી 13, પછી 17 વગેરે. વિભાજ્ય સંખ્યા કોની કહેવાય? જે સંખ્યાને 2 થી વધુ અવયવો મળતા હોય એવી પ્રાકૃતિક સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4, પછી 6, પછી 8, 9, 10, 12, 14 એ પ્રમાણે. બરાબર? વિશિષ્ટ સંખ્યા, અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા આ ત્રણે પ્રાકૃતિક સંખ્યા ગણ n છે એના 3 ભાગ પડેલા. તમે આ ત્રણનો યોગ કરો એટલે કયો ગણ થાય? n. હવે આના ઉપર મારે તમને જે ઉદાહરણ આપવાનું હતું એમાં આનો ઉપયોગ થતો હતો એટલે મેં તમને થોડી વાત કરી. હવે આપણે ઉદાહરણ નંબર 3 ની વાત કરીશું. નંબર 3 હું માનું કે ગણનું નામ c આપું અને હું એમ લખું કે x કે જેમ x એ 60 ના આપણે પહેલા અવયવો એવું લખી દીધું. 60 નો અવયવ છે. અવયવ પ્રાકૃતિક સંખ્યા હોય તો 60 ના તમે અવયવો બોલો. એક તો પેલો 1, 2, 3, 4, 5 આવશે, 6 આવશે. હવે કયો આવશે? તો 10, પછી 12 × 60 12 પણ આવશે, 15 પણ આવશે, 20 આવશે, 30 આવશે, છેલ્લે 60 આવશે. આ બધા દીને એ 60 ના અવયવ કહેવાય. અહીંયા 60 ના અવયવો છે એમ ના લખવાનું, 60 નો અવયવ છે એમ લખવાનું. x કે જે x એ 60 નો અવયવ છે અને અવયવ પ્રાકૃતિક સંખ્યા. હવે હું તમને એમ પૂછું નંબર 4 માં ગણનું નામ આપણે d આપીશું. x કે જ્યાં x એ 60 નો અવિભાજ્ય અવયવ છે. તો તમે આના ઘટકો કયા લખશો? અવિભાજ્ય કયા? એક તો 2, પછી 3 અને 5. હવે બીજો કોઈ અવિભાજ્ય અવયવ પડશે નહીં. આ બધા વિભાજ્ય કહેવાય. 4, 6, 10, 12, 15, 20, 30 કે અને વિશિષ્ટ કીધો આવ્યો તો માત્ર એક જ મળશે. બરાબર? હવે એના પછી હું તમને એમ કહું
કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના વર્ગો e બરાબર ગણમાં x such that x એ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે। હવે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાના વર્ગો કયા ગયા? તો જો 1 4 9 16 25 36 હવે શું આવે ઉપર બચ્યા 64 છેલ્લે જતા 16 આ તમે આથી e લખ્યો ને આવી રીતે પણ લખી શકો e બરાબર ગણમાં x such that x બરાબર y સ્ક્વેર। હવે y ની કિંમત કેવી લેવાની? તો જો y લખશું તમારે n લખ એટલે પ્રાકૃતિક કેવું પછી y ની કિંમત 1 અને 1 કરતા મોટી લેવાની અને 10 અને 10 કરતા નાની આમે લખીએ તો કોઈ પણ ગણનું તમે જે ગુણધર્મ સ્વરૂપ લખો ને એ એકથી વધુ રીતે લખી શકાય એવું નહીં કે ગુણધર્મ સ્વરૂપ અનન્ય છે યાદી સ્વરૂપ અનન્ય છે જ્યારે ગુણધર્મ સ્વરૂપ અનન્ય નથી એકથી વધુ હોઈ શકે। પછી નંબર આપણે 6 લઈએ માનો કે ગણનું નામ f આપો x કે જેમ x એ ગુજરાત રાજ્યના મહિલા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના મહિલા મુખ્યમંત્રી પણ આની જે મુખ્યમંત્રી જે લખ્યો ને એમાં મારે એક ઈસવીસન લખવું પડે ગુજરાત રાજ્યના ઈસવીસન આપણે આગળ લખીએ તો જાણે ઈસવીસન 2020 પહેલા ના મહિલા મુખ્યમંત્રી તો જો ગુજરાત રાજ્યના ઈસવીસન 2020 પહેલાના મહિલા મુખ્યમંત્રી તો અત્યાર સુધી ગુજરાત રાજ્યના મહિલા મુખ્યમંત્રી એક જ બન્યા જેમનું નામ છે આનંદીબેન પટેલ। તો એ બરાબર ગણમાં તમે આમ લખી શકો કે માનનીય આનંદીબેન પટેલ। હવે તમને એમ થતું છે કે અહીંયા સાલ કેમ લખી? જો અહીંયા સાલ ન લખો અને માનો કે એમ લખો કે x કે જે x એ ગુજરાત રાજ્યના મહિલા મુખ્યમંત્રી તો આને જે લખ્યું ને એ માનો કે 100 વર્ષ પછી આપણે 2020 ની સાલ થાય એને બદલે માનો કે 2080 ની સાલ થઈ તો એ વખતે બીજા પણ કોઈ મુખ્યમંત્રી ઉમેરી શકે કોઈ હોઈ શકે તો આપણે અહીંયા ઉદાહરણ ખોટું પડે એટલે તમારા ઘટકો સુનિશ્ચિત થવા માટે થઈ અને આપણે આવું લખો તો અહીંયા માનો કે y લખશું એમ ન લખ્યો હોય અને એમ લખ્યો કે 1 ≤ y ≤ 10 તો y ની કિંમત કેવી થાય 1 કરતા મોટી થાય 1 અને 1 કરતા મોટી 1.5 લઈએ થાય એટલે આપણે y લખશું એમ લખો એટલે પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ ને સુનિશ્ચિત થવું જરૂરી છે આ તમે જ્યારે નંબર ફોર્મેટ એ વખતે સુનિશ્ચિત થવું ખાસ જરૂરી છે એ ખાસ યાદ રાખજો। હવે આના પછી આપણે આવું પણ લખી શકીએ માનો કે ઉદાહરણ નંબર 7 ગણનું નામ જી આપ્યું ગણમાં x બરાબર n/n + 1 such that n belongs to n અને n ની કિંમત કેવી 1 અને 1 થી મોટી અને 6 થી નાની બરાબર તો આનો ઘટકો આવા લખીએ તો g બરાબર ગણમાં ચાલો n ની પહેલા કિંમત કેટલી મૂકવાની 1 તો 1 ભાગ્યા શું થાય 2 તો 1 તૃતીયાંશ હવે n ની કિંમત 2 મૂકો તો 2 તૃતીયાંશ n 3 ચતુર્થાંશ n 4 પંચમાંશ n ષષ્ઠાંશ હવે તમે અંદર 6 મૂકો પણ એ બીજું એમ લખી દે n ની કિંમત 6 થી નાની લેવાની એટલે વધુમાં વધુ n ની કિંમત કેટલી લખી શકાય 5 બરાબર તો આવો તમને આ પ્રમાણે મળશે। જો મિત્રો યાદ રાખો યાદી સ્વરૂપ એ અનન્ય છે ગુણધર્મ સ્વરૂપ અનન્ય નથી। તમને હું એનું ઉદાહરણ આપું હું એક અહીંયા યાદી સ્વરૂપ લખું છું તમે આને એકથી વધુ ગુણધર્મ સ્વરૂપ લખી શકશો જેમ કે આપણે ઉદાહરણ નંબર આપ્યું 8 હું એક એમ લખું કે ગણ a બરાબર ગણમાં 1 આવું મેં લખ્યું તો કોને તમે ગુણધર્મ સ્વરૂપ બોલજો તો આને ગુણધર્મ સ્વરૂપ બોલજો તો લખું x કે જેમ x એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે બોલો બરાબર ગુણધર્મ। હવે હું આમ પણ લખી શકું અથવા ગણ a બરાબર ગણમાં x કે જેમ x એ વિશિષ્ટ સંખ્યા છે
x એ વિશિષ્ટ સંખ્યા છે એમ પણ લખી શકાય તમે આમ પણ લખી શકો ગણ a બરાબર ગણમાં x સદે x ની કિંમત 0 કરતા મોટી અને 2 કરતા નાની અને જેમ x એ પ્રાકૃતિક સંખ્યા છે તો પણ એક થઈ જાય તમે આમ પણ લખી શકો a બરાબર ગણમાં x કે જ્યાં x એ વાસ્તવિક સંખ્યા ગણ r માં ગુણાકાર માટે એકમ ઘટક છે ગુણાકાર માટે એકમ એટલે કે તટસ્થ ઘટક છે કારણ કે તમે 1 ગુણ્યા ગમે તે કરો તો શું થાય 1 એટલે r નો ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટક કરો તો 1 હજી તમે આવી રીતે પણ લખી શકો a બરાબર ગણમાં x કે જ્યાં x બરાબર sin થીટા નું મહત્તમ મૂલ્ય છે ને sin વિધેયનું મોટામાં મોટું મૂલ્ય કેટલું 1 થાય તો તમે sin થીટા બરાબર 1 લખો x બરાબર 1 થઈ ગયું હજી બીજા પણ ગુણધર્મો લખવા લખી શકાય a બરાબર ગણમાં x સદે હું એક સુરેખ સમીકરણ લખું એનું બીજ છે x બરાબર પેલું x - 1 બરાબર 0 નું બીજ છે ઉકેલ છે જે બોલો તે આ રીતે લખી શકાય તો જો આજે તમે લખ્યું એની યાદી સ્વરૂપ કહો પણ 1 2 3 4 5 અને 6 જે લખે તેને ગુણધર્મ સ્વરૂપ કહેવાય તો યાદ રાખો યાદી સ્વરૂપ અનન્ય છે ગુણધર્મ સ્વરૂપ અનન્ય નથી તમને એમ લાગે ગુણધર્મ સ્વરૂપ ફરજિયાતપણે લખી શકાય ફરજિયાતપણે લખી શકાય તમને એમ લાગે કે કોઈ તાલમેલ ન હોય તો તમે એને સમીકરણ સ્વરૂપમાં લખી શકો જેમ કે ઓલી લખો એ તમે જુઓ મેં માનો કે 9 નું આવ લખ્યું ગણ b બરાબર ગણમાં હું 2 લખું અને બીજું લખું તો 7 હવે તમને એમ આમાં કયા ગુણધર્મ છુપાય છે તો આપણે બીજું કોઈ ને આપણે આવ લખી દેવાનું ગણમાં x સદે x - 2 x - 7 બરાબર 0 આ બેનો તમે ગુણાકાર કરો ને એટલે દ્વિઘાત સમીકરણ થાય કયું દ્વિઘાત સમીકરણ થાય ખબર આવું x2 પછી 7 ની 2 9x અને 7 દુ 14 બરાબર 0 આવું દ્વિઘાત સમીકરણ થયું તો એમ લખવાનું નું બીજ છે આ રીતે લખવાનું એટલે તમે કોઈ પણ નું ગુણધર્મ સ્વરૂપ લખી શકો તમને એમ થાય કે એમ કીધું કે 2 7 ને 71 તો આમ લખવાનું x કે જે x - 2 ગુણ્યા x - 7 ગુણ્યા x - 71 બરાબર 0 નું બીજ છે એટલે દરેકને તમે ગુણધર્મ સ્વરૂપે લખી શકો મેં તમને આગળ એમ કીધું તો ન લખી શકાય પણ આ થોડી રીત ઓકવર્ડ થઈ ગઈ વચમાં તમને એવું કીધું બરાબર મિત્રો હવે આના પછી આપણે ગુણધર્મને યાદીને ગુણધર્મ એમ તમે ઓલ્ટરનેટિવ ફેરવી શકશો હવે પછીની વાત આપણે કરીશું કેટલાક જાણીતા સંખ્યાગણ જો મિત્રો આપણા સંખ્યાગણો આ રીતના છે નંબર 1 પ્રાકૃતિક સંખ્યાગણ ધ સેટ ઓફ નેચરલ નંબર તો પ્રાકૃતિક સંખ્યાગણનો સંકેત કેપિટલ N છે એના ઘટકો 1 2 3 4 5 6 ડેશ 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 સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા છે 1 હવે પૂર્ણાંક સંખ્યાગણ ધ સેટ ઓફ હોલ નંબર તો પૂર્ણાંક સંખ્યાગણમાં 0 1 2 3 ડેશ 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 સૌથી નાનામાં નાનો પૂર્ણાંક કયો તો 0 એનો સંકેત કયો તો w હવે પૂર્ણાંક સંખ્યાગણ ધ સેટ ઓફ ઇન્ટીજર પણ એનો સંકેત z છે આમાં સૌથી નાની સૌથી મોટી સંખ્યા સુનિશ્ચિત નથી એટલે જો પહેલું લખવાનું ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ 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 ઇન્ફિનિટી એના પછી આવશે સમય સંખ્યાગણ q હવે આ જે સમય સંખ્યાગણ q છે અસમય સંખ્યાગણ i અથવા t અને વાસ્તવિક સંખ્યાગણ r આ જે ત્રણ સંખ્યાગણ છે એને તમે યાદી સ્વરૂપે ના લખી શકો આ ત્રણની યાદી સ્વરૂપે લખી શકાય આ ત્રણને નથી લખી શકતા એટલે આપણે ગુણધર્મ સ્વરૂપ લખીએ q બરાબર x કે જે x બરાબર a by b જ્યાં a belongs to z અને b belongs to f તમે જાણો કે સમય સંખ્યા કોને કહેવાય જે સંખ્યાને બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે લખી શકાય તે સંખ્યાને સમય સંખ્યા કહેવાય અને જે સંખ્યાને બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે ન લખી શકાય તે સંખ્યાને અસમય સંખ્યા કહેવાય સમય સંખ્યાગણનો સંકેત q છે ધ સેટ ઓફ કોશન નંબર અને આનો મતલબ થાય ઇરેશનલ નંબર અથવા તો ટેબ્યુલર નંબર એટલે સંકેત i અથવા t હવે મિત્રો બરાબર સમજો હું માનો કે આમ લખું 3 ચતુર્થાંશ તો આને સમય સંખ્યા કહેવાય તમે માનો કે 4 લખો તો એને સમય કહેવાય
પછી હું માનો કે 0.8 લખું તો પણ એને સમય કહેવાય, 1.38 લખું તો પણ સમય કહેવાય। આ બધી સંખ્યાઓ સમય છે, કારણ કે આમાંની દરેક સંખ્યાને તમે બે સંખ્યાના ભાગાકાર રૂપમાં લખી શકો। આ 4 ને 8/2 લખી શકાય, 0.8 ને 8/10 લખી શકાય, 1.38 ને 138/100 લખી શકાય। તો આ બધી સંખ્યાને સમય કહેવાય। હવે કઈ સંખ્યાને અસમય કહેવાય? જે સંખ્યાને બે સંખ્યાના ભાગાકાર રૂપે ન લખી શકાય એવી સંખ્યાઓને અસમય કહેવાય। જેમ કે √2, √3, અને ક્યુબિક રૂટ ઓફ 5, પછી પાઈ, પછી e, આ બધી જે સંખ્યાઓ છે એ સમય નથી પણ કેવી કહેવાય? અસમય સંખ્યાઓ કહેવાય। હવે તમને એમ થાય કે પાઈ છે ને, પાઈ એનો તો અમે અગાઉના ધોરણમાં આવી રીતે લખતા હતા, પાઈ બરાબર 22/7, તો તમે 22/7 તો લખ્યો, તો પછી આ કેવી રીતે અસમય થઈ? મિત્રો બરાબર ધ્યાન દો, તમે આ પાઈ બરાબર 22/7 લખો છો ને, સાચું નથી, એ ધરાર ખોટું છે। કેમ? જો સમજો, પાઈ એક અસમય સંખ્યા છે, આનું જે મૂલ્ય છે એ આવવા આવે 3.14, પછી 15, 27, 38, 57 એ પ્રકારનું આવશે। ડેશ ડેશ ડેશ। હવે આમાં જે સંખ્યાઓ છે એ રિપીટ નહીં થાય, જ્યારે તમે 22/7 લખો એમાં આવો 3.14, 28, 57, ફરી પાછું 14, 28, 57, ફરી પાછું 14, 28, 57। જો એ રિપીટ થાય, દર 6 સંખ્યાઓ પછી રિપીટ એટલે પુનરાવર્તન થાય, તો 22/7 કે છે એ કેવી સંખ્યા કહેવાય? સમય। અને પાઈ કે છે એ અસમય સંખ્યા છે। પાઈને તમે બે સંખ્યાના ભાગાકાર રૂપમાં કદાપી ના લખી શકો। તો પછી તમને એમ થાય કે તમે અત્યાર સુધી લખતા તો એનું શું? આ તમે જે લખ્યું પાઈ બરાબર 22/7 એમ ના લખાય, કોમ લખાય, પાઈ નજીક છે 22/7, આ સાચું, આ નહીં। અને જો મિત્રો આવું લખતા હતા ને એની પાછળ પણ એક થોડું રહસ્ય છે। તમે પાઈની કિંમત જો 3.14 અને આમાં પણ 3.14, બરાબર? હવે અહીંયા આપણે 15 લખ્યા અને અહીંયા 28 લખ્યા, એટલે બહુ ઝાઝો ફરક નહીં પડતો, એટલે ગણતરીમાં બહુ વાંધો આવતો નથી। એટલે તમે આસન્ન મૂલ્ય નજીકના એપ્રોક્સિમેટ વેલ્યુ તરીકે પાઈ ની કિંમત 22/7 લઈ શકો, પણ પાઈ બરાબર ન લખી શકાય, પાઈ બરાબર 22/7 લખી શકાય નહીં, બરાબર? તો એ આપણે એવો સુધારો કરીશું। આ સાચું છે, આમ ના લખી શકાય, એનો વેલ્યુ શરૂઆતમાં સરખા હોય ને એટલે તમે કહી શકો 22/7 એ કેવી સંખ્યા? સમય। પાઈ કેવી સંખ્યા? અસમય। આવીને આવી એક બીજી પણ સંખ્યા આપણે થોડાક સમય પછી આવશે, e, જેને કહેવાય નેપિયર સંખ્યા e, જેમાં પાઈ ની એને આર્કિમિડીક સંખ્યા કહેવાય, એમ e ને નેપિયર સંખ્યા કહેવાય। આ બંને સંખ્યાઓ કેવી છે? અસમય। એમનો મૂલ્યો જે છે એ સુનિશ્ચિત નથી, 3.14, 15, 28, 57 પછી શું આવશે એ કોઈ ખબર નથી, એ બધી આડાવાળી સંખ્યાઓ આવ્યા કરતી હોય, બરાબર? તો આપણે આટલું યાદ રાખીશું। હવે એ ઉપરાંત થોડાક આપણે આગળ વધીશું। વાસ્તવિક સંખ્યા ગણ, એનું નામ છે ઓપોઝિટ ઓફ રિયલ નંબર। વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? સમય અને અસમય। આ બધી સંખ્યાઓનો તમે સંકલન કરો, સમન્વય કરો, યોગ કરો તો બને વાસ્તવિક સંખ્યા ગણ। એ ઉપરાંત ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ તો એને z+ તરીકે ઓળખવામાં આવે, બરાબર? ઋણ પૂર્ણાંકનો ગણ તો z-। એમ બીજું હોય કે ધન સમય સંખ્યાનો ગણ તો q+, ઋણ સમય સંખ્યાનો ગણ તો q-। એમ ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો r+, ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો r-, અનુક્રમ વાસ્તવિક સંખ્યાઓનો ગણ તો r+ યોગ ગણ બચેલો। આ બરાબર સમજો? આપણે જે સંકેત કર્યો એની યોગ કહેવાય, એ હજી તમે ભણ્યા નથી, હમણાં થોડાક સમય પછી ભણશો। r+ એટલે કેવી સંખ્યા? ધન વાસ્તવિક, એની અંદર તમે 0 ઉમેરો તો એને કહેવાય અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ઋણ ન હોય તેવી વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે ધન અને શૂન્ય, બરાબર? ચલો હવે મિત્રો આપણે આ વાત પૂરી કરીશું અને હવે પછી આપણે સ્વાધ્યાય નંબર 1.1 ની વાત કરીશું। એ આપણે આવતીકાલથી ભણીશું।